હવે ગારિયાધારમાં એક ધૂન મંડળ ચાલુ કર્યું હમણાં 7મા મહિનામાં મેહુરજી દાદાના નામનું. ત્યારે હું ને એક ભાઈ બેઠા હતા બે, એટલે મને કે આ બધું કે શું છે આમ ને તેમ ને એમ. અત્યારે તો ભાઈ જો મારી પાસે કાંઈ પોઝિશન નથી એટલે હું ફાળો કરું છું. એ વખત ને મલપા અમારી પાસે કાંઈ તબલા કે વાજા પેટી કે કોઈ વસ્તુ હતી નહીં, ત્યારે અમે ફાળો કરતા હતા. અને ત્યારે એ ભાઈને મેં કીધું કે બોલો તમારો કેટલો ફાળો લખો ભાઈ. ત્યારે એ દરબાર હતા પીપળવાના બાજુનું ગામ, ગારિયાધારની બાજુનું પીપળવા ગામ છે. પીપળવા ગામના દરબાર હતા. મને કે પૈસા તો હું લખાવું કે, પણ મારે એક વહીવટ હાલે જમીનનો, એ છૂટા પૈસા કીધું ના હલવાના છે પૈસા, એ કે છૂટા થાય તો એ કે કાંઈક લખાવું. અને ત્યાં થોડીક વારમાં મેં એને એમ કીધું કે જાઓ દાદાની દયાથી તમારું કામ થઈ ગયું. એટલે એ ભાઈને ફોન આવ્યો, બહાર ગયા, બહાર વાત કરી અને માલપા આવ્યા. એટલે આવી થઈ ગયું ભાઈ. આ સુરવીરની તાકાત છે બાપ, આ ખારીવાળાની તાકાત છે વીર મેહુરજીની બાપ. એ તો ભજો ને અને પડસા આપે. અને એવા જ મારે 9/9 મહિનાની 9 તારીખ વરસાદ માવઠા ચાલુ હતા. ગારિયાધારની મલપા મારા ભાઈની ઘરે પ્રોગ્રામ હતો, ધૂન મંડળનો પ્રોગ્રામ હતો અહીંયા. એટલે હવારના પોરમાંથી વરસાદ ચાલુ છે, 4-5 દી વરસાદ એક ધારો આવ્યો. 9 તારીખ આવી અને મેં દાદાને મનોમન સ્મરણ કર્યું, હાય દાદા આ તો તારી ધૂન છે બાપ, આમાં મારી તો જાય છે પણ તારી હોત જાય હો. અને ત્યારે 5 વાગ્યા તડકો કાઢ્યો, ખરાડ રહી ગઈ. અને અમે આવી રીતે તેજ બધું ગોઠવ્યું, કમ્પ્લીટ કર્યું. અને રાતે 9 વાગે અમે પ્રોગ્રામ ચાલુ કર્યો. જયસુખભાઈ 9 વાગે પ્રોગ્રામ ચાલુ કર્યો, 4:30 વાગે પ્રોગ્રામ બંધ કર્યો. ત્યાં સુધી એક વરસાદનો સાટ ન આવ્યો. અને વેલા 5 વાગ્યા પ્રોગ્રામ બંધ થઈ ગયો, ગાડલા રૂમમાં નાખી દીધા. પછી વરસાદે જીગ બોલાવી. આ દાદાનું પ્રમાણ છે સાહેબ. અને આપણે માની વાત કરવી ને માની, તો આ શ્રદ્ધાંજલિ નિમિત્તે તમે અને હું અહીંયા ભેગા ચા જેવી કૈલાસના ખોપરા વાળા તમારા ને મારા બાપે અહીંયા આપણને ઊંધી ફોગાડ્યા છે. એક દિવસ એક ગામડાની માલપા એક માં અને દીકરો બે બાજુમાં બેઠા હતા. અને ત્યારે દીકરો એની માને કહે છે કે માં મારે તારું ઋણ ચૂકવવું છે. માં એ કે મારે તારું ઋણ ચૂકવવું છે. ત્યારે માં જવાબ આપે છે બેટા તારથી ઋણ નહીં ચૂકવાય કે નહીં માં, તું કોઈ પણ વસ્તુ કે આજ તો મારે તારું ઋણ બધું ચૂકવી જ દેવું છે તો સાંભળ બેટા. કે રાતે હું સોઉં ને કે તારો ખાટલો મારી બાજુમાં રાખજે અને મારી બાજુમાં સૂજે. રાતનો સમય થાય છે 9, 10, 11, 12 વાગે છે. અને દીકરાને એની માં કહે છે કે બેટા એક પાણીનો ગ્લાસ ભરી દે. ત્યારે દીકરો કહે છે કે પાણીનો ગ્લાસ ભરીને પાઈ દો કે ઋણ સુકવાઈ જતું હોય તો. ગ્લાસ ભરી અને માને પાઈ દીધો. 12 વાગ્યા 1, 2, 3 વાગ્યા પાછો જગાડ્યો. બેટા આમાં રાખશો? આમાં હું જાગું છું, પાણી ભરતો હોય બેટા. અને દીકરો પાણી ભરી અને માને આપે છે. 4 વાગે જગાડ્યો. બેટા આમાં પાણીનો ગ્લાસ ભરી દે. કે હવે આ છેલ્લી વાર છે કે 4 વાગ્યા કે માને કે પાણીનો ગ્લાસ ભરીને આપી દવી કે. અને 4 વાગ્યા ને જયારે 5 વાગ્યા ને 5મી કલાક થઈ ને ત્યારે હાથ કર્યો કે બેટા એક પાણીનો ગ્લાસ ભરી દે. અને ત્યારે એ છોકરો કહે છે કે તે તો મારી હુવા નો દીધા, આખી રાત વહી ગઈ. સવારના પોરમાં કે ઊંઘ આવે મને કે તું મને હુવા નો દે આખી રાત કે. અને ત્યારે માએ કીધું કે બેટા આ તારે ઋણ ચૂકવવું છે, ઋણ કોઈ દી તારથી ચૂકવાય નહીં બેટા.
માં તો માં છે બાપ, માં તો માં ને બીજા વગડા ના વા, માનો ઋણ કોઈ દી ચૂકવાય નહીં. કર્મ ની ગતિ આપણે જાવી તો ભૂલભાઈ મના કાક હારા કર્મ હશે એની પાછળ આવા કાર્ય થાય. અમને ક્યાં ખબર હતી કે આવું કઈ થાય છે એમ. ઘણા પ્રોગ્રામ તો ઘણા કર્યા જઈશુભાઈ, આ પ્રોગ્રામમાં મજા આવી હોય કોઈ પ્રોગ્રામમાં મજા નથી આવી સાહેબ. અમારા ઉસ્તાદ પણ આજ મોજમાં છે એટલે વાંધો આવ્યો નથી કાંઈ. હું અને આ તો મોરે મોરો થઈ ગયા છે બધા સોલંકી. બેનજોમાં જોવો તો સોલંકી, ઉસ્તાદમાં જોવો તો સોલંકી, ગાયકીમાં જોવો તો સોલંકી, અને સા બનાવવામાં જોવો સાહેબ તોય સોલંકી. જ્યાં જોવો ત્યાં સોલંકી બધા હો સાહેબ. આજ મોરે મોરો કે અમારી જેવો છે. કર્મની ગતિએ જાવીને આપણે તો આ આત્મા એકા ખારા પુણ્યદાન કર્યા છે ને તો જ એની વાય આવા ભગીરથ કાર્ય ગાતા હોય સાહેબ. અને હું જોઉં છું ત્યાંથી એક પણ માણસ હલ્યો નથી. આ એક મોટી વાત તો ઈ કહેવાય કે એની પાછળ આવા કાર્ય થાય છે ને આ બધા સાંભળે છે. સાંભળે એ જ મોટી વાત છે સાહેબ. આપણે આખી જિંદગી રામ રામ કરવી છે સાહેબ. રોજ જાગીને કેવી કે હે રામ 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 રોજ કરવી છે આપણે સાહેબ. હવે સીતાજી રામ ને પૈણ્યા એનો હું કરમ હશે. એની જિંદગીમાં કોઈ દી હારો દી ન હોય. સીતાજી તો રામ ને પૈણ્યા હતા ને, 14 વર્ષ વનમાં જવું પડ્યું. પણ વનમાં જવામાં જો કોક મંત્રા જેવા ગરી જાય ને ત્યારે વનમાં જવું પડે સાહેબ. ગંગાનો પુત્ર વિશ્વ એમ તો ઈચ્છા વરદાન મૃત્યુ હતું. એના હું પાપ છે. એને એક બાણની પથારીમાં હોવું પડ્યું હતું. જ્યારે વિશ્વ પિતા બાણની પથારીમાં હતા ત્યારે એને એક વિચાર આવે છે કે હું જ્યારે એક રથ લઈ અને જાતો તો મારા એક રસ્તામાં એક એરું આવે છે અને એ એરુને કે મેં માર્ગમાંથી હટાવવા હાટું કે હાથમાં લઈ અને દૂર ફેંક્યો કે એ એરું એક કાંટાની વાડમાં હલવાઈ ગયો. જેમ એરું બહાર નીકળવાની કોશિશ કરતો હતો ને એમ એને કાંટા કરતા હતા. જેમ એરું બહાર નીકળવાની કોશિશ કરતો હતો હવે હું અહીંથી બહાર નીકળી જાઉં એમ એને કાંટા ખૂટતા હતા. અને ત્યારે વિશ્વને ઈશાર આવ્યો એક એરુને મેં આવી રીતે કર્યું છે ત્યારે મારે બાણની પથારીમાં ઉમર્યું સાહેબ. અને કવિ ભાઈ હોય ને તો ભરત જેવો હોય, લક્ષ્મણ નો હાલે. ભાઈ હોય ને તો ભરત જેવો હોય. કવિ એમ કહે છે જ્યારે અયોધ્યાની ગાદી છે ને એક બાકસના ખોખા ઘોડે રખડતી હતી ને તેથી ભરતે કીધું મારે નો હાલે. લક્ષ્મણ કે મારે નો હાલે. ઇન્દ્ર તારો દરબાર, ઇન્દ્ર તારો દરબાર જોને જોને આશા કરે ભાઈઓ વગરનું બેકાર. ભરતને કડવું લાગે કાગડા સાહેબ. ભરતને કડવું લાગે કાગડા. આગળ બેને મૂળદાસ કીર્તન ભજન જે કહ્યું મૂળદાસ ની આપણે વાત કરી હોય ત્યારે જ્યારે અમરેલીની બજારમાં સંત મૂળદાસ દેશનો સંત કેવો હોય છે, સાધુ કેવો હોય છે સાહેબ. અમરેલીની બજારની મલપા મૂળદાસ સવારના પોરમાં સ્નાન કરવા નીકળે છે અને ક્યારે એક દીકરી ગગડતી દોટ મૂકી અને કૂવામાં પડવા જાય છે. અને ક્યારે મૂળદાસ એનો હાથ પકડી લે છે કે બેટા આવું બધું તો હું દુઃખ પડ્યું તને, તું કૂવાની મલપા પડવા જાશો. કે બાપુ મારથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અને એના ભૂલ થઈ ગઈ છે કે મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ દઈ શકું નથી બાપુ. અને તેથી મૂળદાસ કહે છે જાજા કે અમરેલીની બજારની મલપા કહી દે કે મારી પેટમાં એક મૂળદાસનું પાપ છે. બીજો દિવસ થાય છે, બીજો દિવસ થાય છે અને અમરેલીની બજારમાં તો થરથર થરથર કેમ કે અમરેલીના સંત મૂળદાસનો આના પેટમાં બાપ કેવો સંત હતો, કેવો સંત હતો એ કે દેશ વિદેશમાં ડંકા વગાડ્યા. ત્યારે અમરેલીનો સૂબો આવે છે
અને કહે છે કે હાસુ બોલો કે તમારા પેટમાં કોનો બાપ છે? તેથી કહે નહીં કે ઉષા કુળનો આદમી નિશા કરે અને કામ દેખે ભલે દુબળો હોય પણ ઈ જ આવજ સાહેબ. બીજો દિવસ થાય છે, મુરદાસને ગધેડા માથે ઊંધા બેહારે છે, માથાના વાળ ઉતારી લે છે, ગળાની મલપા જોડાનો હાર પહેરાવે છે અને અમરેલીની મલપા સરસ કાઢે છે. કેવો નજારો હોય છે. અને અમરેલીની મલપાથી મુરદાસને કાઢી મૂકે છે. મુરદાસ સ્વામી નદીના કાંઠે વિયા જાય છે અને મુરદાસનો શેલો જામનગરની મલપા જામ સાહેબ કરીને હતા. એણે મુરદાસની કંઠી બાંધી દીધી કે આ તો નથી કોઈ સમજો, પણ એ તો કે 5 પુષ્વી ગામમાં એ કે ધણી છે, એ તો હમસે મારું દુઃખ કે. અને જામનગર જાય છે, જામ સાહેબ એની કંઠી તોડી નાખે છે અને રાત દરબારમાં જઈને ઉભા રહે છે. મુરદાસ કહે છે જામ સાહેબ, એની અંદરથી અવાજ આવે છે કે જામ સાહેબ તો જાય કે સાધુ સંતો આવ્યા છે ત્યાં કંઠી બંધાવા. જામ સાહેબ કે કંઠી બંધાવા ગયા છે કે સંત મહાપુરુષ આવ્યા છે ત્યાં. અને મુરદાસ ત્યાંથી જાય છે, સંત મહાપુરુષ આવ્યા હોય ત્યાં. ત્યાં જ રસ્તામાં એક બિલાડી મૃત હાલતમાં પડી હોય છે. 4-5 એના બચ્ચા હતા એ ટળવળતા હતા. એટલે મુરદાસે બિલાડીને જોડીની માલપા નાખી અને જ્યાં સાધુ સંતો આવ્યા હતા ત્યાં લઈ જાય છે. અને ત્યાં થાય છે એટલે કહે છે કે આવ મુરદાસ આવી કે આ બિલાડી એક ભૂત દેહ છે કે એને જીવિત કરી ગયો. એટલે અહીંયા સાધુ સંતોજી આવ્યા હતા એ વાત કરે છે કે હે મુરદાસ, અને એ કે અમરેલીમાંથી જાકારો દીધો એ કે તારું કાંઈ સહકી તો નથી ગયું ને? તેથી મુરદાસ કહે છે કે સહકી મારો નથી ગયો, તમારો કોઈનું નથી ગયું ને? તેથી કહે છે કે જો તમારી પાસે એક તાકાત છે, તમે જો તન મન ધનથી ભક્તિ કરી છે તો આ બિલાડીને જીવિત કરી ગયો. કે મારે બીજું કઈ જોતું નથી કે હું આવ્યો છું હું ઉયો જાય, પણ જેમ કે આ બિલાડી કે હું દેહમાં છે ને જીવિત કરી ગયો તો એના બસા કે ટળો વળે છે ને એ કે દૂધ પીતા થાય. તેથી મુરદાસ ને કહે છે કે મુરદાસ તારું સહી કીધું લાગે કે અને આ કાંઈ ખબર ન પડે. અને તેથી મુરદાસે કીધું, દેશના સંત મુરદાસે કીધું કે તો લાવો કમંડળ મારી પાસે. અને કમંડળ હાથમાં લઈ અને પાણીની અંજણી ભરી અને કાળિયા ઠાકરને કહે છે કે હાય અખિલ બ્રહ્માંડના માલિક, હાય કાળિયા ઠાકર, જો મેં તારી તન મન ધનથી સેવા અને પૂજા અને ભક્તિ કરી હોય તો જ આ બિલાડીને કે જીવિત કરી ગયા, નકર મારા ખોળિયામાં પ્રાણ ન રહેવા દો. અને તેજી મુરદાસે પાણીની અંજણી ભરી અને ઈશ્વરના નામ લઈ અને બિલાડીને માથે નાખીને બિલાડી ઊભી થઈને થર 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 હાલતી ગઈ. હો હું દ્રશ્ય હશે કશેરીનું, હું માહોલ હશે. મહાપુરુષો ઉભા થઈ ગયા. જેથી મુરદાસ હાલવા મળ્યા. જે જામનગરના જામ સાહેબ હતા ને દોડીને જેમ લાકડી પડે ને એ મુરદાસના પગમાં પડી જાય છે. હાય મુરદાસ, હાય સંત, હું તને ઓળખી નો એ કહો મારી ભૂલ થઈ ગઈ. હાય મારા બાપ, મારી ભૂલ થઈ ગઈ કે હું તને ઓળખી નો એ કહો. અને તેથી મુરદાસ કહે છે કે હવે મારે આ દુનિયામાં ન રહેવાય, મારે ન રહેવાય અને મારે જીવાય નહીં હોય. બીજો દિવસ થાય છે, મુરદાસની પાલખી નીકળે છે અને એક બાજુથી જાન નીકળે છે. હું જાન વાળા હું કહે છે કે હામી પાલખી મળે ને આ તો અપશુકન કહેવાય. કે સાહેબ આ તો અપશુકન કહેવાય કે જાનને પાછી વળી ગયો. અને ચારે મુરદાસ સમાધિમાં હતા, પાલખીમાં જાતા હતા અને તેથી સમાધિમાંથી ઊભા થાય છે. મુરદાસ એમ કહે છે કે તું જો તારા પિયુને આજ મળતી હો ને તો હું મારા પિયુને કાલ મળી શકે. આ સંત મુરદાસ છે, આ ભારતમાં મુરદાસ છે સાહેબ. આને સંત કહેવાય સાહેબ. અને ગંગા સતીએ કીધું છે, ગંગા સતીએ કીધું વીજળીના સંસ્કારે મોતીડા પરવળ્યો માંગો. જે આપણા શરીરના શ્વાસ હાલે છે ને 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,000 થાય. આ શ્વાસ હાલે ને હું બોલી નો એકું ચાલી નો એકું શ્વાસ વગર. આપણા શરીર હોય એની મલપા શ્વાસ હાલે ને એનથી બધું થાય છે. 1 લાખ રૂપિયાનો બંગલો હોય, લાખ રૂપિયાનો બંગલો, એમાં તમે કચરા પોતા કરતા જોયા છે? કોઈને કચરો નાખતા જોયા? બેન દીકરીઓ હોય કચરા પોતા કરતા હોય, 1 લાખ રૂપિયાનો બંગલો હોય એમાં તમે કચરા પોતા કરતા જોયા છે? કોઈને કચરો નાખતા જોયા?
તો આપણે હવા લાખનો કરોડ રૂપિયાનો બંગલો આપણું શરીર જે છે એ કરોડો રૂપિયાનું છે. આમાં ભજન રૂપી થોડું ઘણું કસરા પોતા કરતા રહી ગયો, નકર આ એમને આપણો અવતાર ભોગ ડૂયો જાય સાહેબ. અને એક આડો ભોળાનાથનો એવો છે શિવ, બે હાથ ઊંચા કરી અને ટાંડવની સાથે તાળીનો તાલ આપ્યો. તો શિવ સમાન કોઈ દાતા નહીં, વિપત વિદારણહાર હે જલદિયા મોરી રાખ્યો શિવ નંદી કે યશવાર. તો શિવ શક્તિ કાયરો સાર જટા પર ગંગ વહે દિન રાત ડાક ડમરૂ ના ડમ ઢમા બમ 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 બમ. શિવ શક્તિ કાયરો સાર જટા પર ગંગ વહે દિન રાત ડાક ડમરૂ ના ડમ ઢમા. શિવ ને મજો દિન રાત ભોળા ને મજો દિન રાત, હો હો ભોળા ને તમે ભજો જીવ દિન રાત. ધાગી નાર મુશાનંદ ગવે શિવ ના જાપ. હે કાર્તિક ગણેશ શિવ ના બાળ મૈયા ભજે શિવ ના જાપ. ગણેશ શિવ ના બાળિયો મૈયા યરધાગી ની નાર મુશાનંદ ગવે શિવ ના જા કરે દેવ દેવ ભજજો ભજજો ભજજો. બાળ ભરતા મુરના દેતા હાટ વે ફૂફાડા દેતા ના. આ મોરલી હા સોડ મહાજન બાળ ભરતા ભૂતડા દેતા હાથ ગળે ફૂફાડા દેતા નાગ. હે બસમાં સોડ મહાજન બાળ ભરતા ભૂતડા દેતા હાથ ગળે ફૂફાડા દેતા તેને દિરસુલ ભજો
હરિયમ હરા નામ જાઉં કે ભીખ રાત દીપના દીપ જલે છે યાદ હરિયમ હર હર ના જાના હરિયમ હર નામ જાઉં દીપ યુગે દી રાત દીપના દીપ જલે છે યાદ આવી મજા તો કે આવી જ નહીં તો પ્રોગ્રામ તો ઘણા કર્યા જઈશુભાઈ પ્રોગ્રામ ઘણા કર્યા પણ આવી મજા હજી નથી એવી અને માણસોનું અત્યારે કેવું થઈ ગયું ટેટસ મૂકે દુખાવો એને હોય અને દેખાડે કામ નહીં કાંઈ ગાડી લાવ્યા અમારે ઘણા પ્રોગ્રામમાં કહી છે ગાડી લાવ્યા હોય તો ટેટસ મૂકે કે ફલાણું છે કે એ માણસને પેટમાં દુખતું હોય તો કે કોઈ જતા ગમવા હોય તોય મૂકે કે હું આવી રીતે આવી પરિસ્થિતિમાં છું અને મને આવું થયું છે અને ઈ સ્ટેટસ પાછું જેના માટે મૂકે ની માણસ જોવે નહીં ને ત્યાં સુધી આને પેટમાં દુખતું મોટે નહીં જયસુખભાઈ ઈ માણાને પેટમાં દુખે છે જેની હાટું મૂક્યું છે ઈ માણાએ જોયું ન હોય ને હો માણા જોવે ને એક માણાએ ન જોયું ને ત્યાં સુધી એની નિરાતી ન થાય પછી આ માણા કારે જોશે 12 વાગે જોવે ફોન અને જે ફોન જે માણાએ બનાવ્યો ને અમારે જયસુખભાઈ આખો લેખ વાંચ્યો જે માણાએ ફોન બનાવ્યો ને એ માણસ ક્યાંથી રોયો કે મેં ફોન બનાવ્યો ની મોટી ભૂલ કરી માણાને કે મેં ક્યાં પોગાડ્યું આ વસ્તુ મેં કેવી કરી મારે બહુ જાજો સમય લેવો નથી હજી એક બેન ને સાંભળવાના છે ભાઈ ને સાંભળવાના છે આપણે અને એક નાની અમથી દાદાની ધૂન કરી અને આપણે મારી વાણીને વિરામ આપશું આપણે હે ધન ધન રે વીર મેહુરજી ના નામ ને ધન ધન વીર મેહુરજી ના નામ ને ધન રે વીર મેહુરજી ના નામ ને તમે બેઠા ખારી ગળતર ગામ મારે ધન ધન રે વીર મેહુરજી ના નામ ને ભરૂચ મારે તમે ઠીકાણા ખીલાતા ભરૂચ મારે દાદા આવો તો તમે મારી યાદ મારે કોલર પકડી અને કેવું પડે કે આ એમ મેહુર વાળા હોય મેહુર વંશી સાહેબ એટલો તો આપણને ગર્વ હોવો જોઈએ કે આ એમ મેહુર વંશી સાહેબ તમે બેટા ખારી ગળો તર ગામ મારે
શબ્દો હતા થોડા ગમેલા તડ ઢીંગણે જેના હાથડ મહાણે એવા તડ રે ઢીંગણે જેના પાળિયા કારીમાં એવા સુરવીર થઈને રે પૂજાણા રે વેહુર મારા હારી ગળો થોર માં પૂજાણા વીર વેહુર મારા હારી ગળો થોર માં પૂજાણા દીકરીઓના લગ્ન પ્રસંગે એવા બેની દીકરીઓના લગ્ન પ્રસંગે એવા કહું મન ડાયરા ગોળાના રે સુરવીર મારા હારી ગળો થોર માં પૂજાણા વીર મેહુર મારા હારી ગળો થોર માં પૂજાણા તડ ઢીંગણે જેના ઢીંગણે ઢીંગણે તડ રે ઢીંગણે જેના પાળિયા કારીમાં એવા તડ રે ઢીંગણે જેના પાળિયા કારીમાં એવા સુરવીર થઈને રે પૂજાણા રે બોલે મેહુરજી દાદા અવસરમાં તકી જાય अपने अपने